નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. સાથે જાણીશું આપણે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું ભવિષ્ય. પ્રશ્નમાં આજે લેવાનું છે કે જે લોકોને નોકરી સંબંધી લગતી સમસ્યાઓ છે તે લોકો માટે સૌથી શ્રેષ્ઠ શું રહેશે અને નોકરી લગતી સમસ્યાઓ કેમ થાય. તો આજે આ સચોટ પ્રશ્નનો સચોટ જવાબ ને તમારા સળગતા સવાલનો સળગતો જવાબ આપવા માટે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો ભાઈ કાલે પંચાંગમાં તારીખ 1/9/2024 ને રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે શ્રાવણ વદ 14. કર્ક રાશિનો ચંદ્ર, ડ ને હ મૂળાક્ષર, આશ્લેષા નક્ષત્ર, પરિધ યોગ, તો કરણ વિષ્ટિ રહેશે. કાલે વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. કાલનો દિવસ ચોખ્ખો અને સારો જોવા મળશે. સૂર્ય સિંહ રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે. સવારના 6:21 નો સૂર્યોદય, તો સૂર્ય સાંજે 6:56 છે. ચંદ્રોદયની વાત કરીએ તો કાલે 11:50 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 6:09 નો થશે. અભિજીત મુહૂર્ત 12:14 થી 1:04 રહેશે. તો રાહુકાળ 5:22 થી 6:55 નો રહેશે. રાહુકાળ, આ રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે, તકલીફ આપે છે. એટલે રાહુકાળમાં કરેલા કાર્ય નુકસાની આપે, તો ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કોઈ કાર્ય નહીં કરવાનું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, ભગવાનને લગતા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે રવિવાર છે, સૂર્યનારાયણનો દિવસ અને 14 છે. લાલ વસ્તુનું દાન, કોઈ પણ લાલ કલરની વસ્તુનું દાન કરો અથવા તો લાલ કલરની વસ્તુ સૂર્યનારાયણને અર્પિત કરતો સારું. કાલે કંકુ અને જાસૂદનું ફૂલ નાખીને ભગવાન સૂર્યનારાયણને ચઢાવવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવતીકાલે ભગવાન સૂર્યનારાયણને લાલ કંકુ અને એક જાસૂદનું ફૂલ ચડાવજો, સારું રહેશે. કાલે 14 છે, ભગવાનની ભક્તિ કરવી હોય તો સારો દિવસ છે. સોમવારી અમાસ, આ વખત 2 અમાસ છે, સોમવારી ને મંગળવારી 2 દિવસ અમાસ રહેશે. શ્રાવણ મહિનાનો અંત મંગળવારે સંધ્યાકાળ પછી થાય છે, એટલે કે બુધવારથી આપણે ઉપવાસ છોડવાના હોય છે. તો આ 14 અમાસનું મહત્વ રહેલું છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે લાભ ચોઘડિયું 9:30 થી 11:05, બીજું અમૃત 11:05 થી 12:39, ત્રીજું શુભ 2:13 થી 3:47. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:55 થી 8:22 કલાકનું, અમૃત ચોઘડિયું 8:22 થી 9:47 કલાકનું. તો આ બધા છે સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં થશે. આ ચોઘડિયામાં કરેલા કામ ખૂબ સારા ફળ આપશે. જી બેન. જી મહારાજ, હવે જે પ્રમાણે તમે આગળ વાત કરી ચૂક્યા છો, આપણે આજે પ્રશ્ન એ લેવાનો છે કે ઘણા લોકોને નોકરી બાબતે બહુ બધી ટેન્શન રહેતી હોય છે. તેઓને ક્યારેય આમ ઠંડક નથી રહેતી, નોકરીને લઈને ઉત્પાદ હોય છે એમના જીવનમાં. શું કહેશો? બહુ સમસ્યા. અમુક વખત બિચારા લોકો નોકરી કરે છે પણ કહેવાય ને કે ભાઈ મન મારી નોકરી કરવી પડે છે. ઈચ્છા નથી થતી જવાની, પણ બીજો ઓપ્શન નથી તો નોકરીમાં જવું પડે છે. શું કરીએ, ક્યાં જઈએ, કરવું તો પડશે. પણ એવું કેમ હોય? કુંડળીમાં એવા કયા ગ્રહો છે કે જે તમને નોકરીમાં તમને જોઈએ એવી જગ્યા, તમારામાં બહુ બધી સ્કિલ છે, બહુ બધું નોલેજ છે, પાવરફુલ મગજ છે,
છતાં પણ તમને જ્યાં બેસવું જોઈએ ત્યાં તમે નથી બેસતા, તેના નીચા ધોરણ ઉપર બેસો છો, એવું કે. તો એની મુખ્યત્વે કારણ શનિ છે. જ્યારે પણ કુંડળીમાં શનિ નબળો બનેલો છે, શનિ અસ્તનો થયો છે, કે શનિની જોડે કોઈ બીજી યુતિ છે, અને ખાસ કરીને દસમ સ્થાનમાં, પંચમ સ્થાન કે નવમ સ્થાન, આ 3 જગ્યા આપી મેં, દસમ સ્થાન, પંચમ સ્થાન ને નવમ સ્થાનમાં. જો આમાં શનિ નીચનો, અસ્તનો કે શનિની જોડે કોઈ પાપ ગ્રહની યુતિ બની હોય તો એ વ્યક્તિ વારે ઘડીએ નોકરીઓ બદલે છે, નોકરીમાં સેટ નથી થતો, નોકરીમાં રૂકાવટો આવે છે, નોકરીમાં તકલીફો આવે છે, નોકરીમાં કારણ વગર હેરાન થવું પડે છે. આવું બધું થતું હોય છે. હવે બીજું એક વસ્તુ કહીએ કે ભાઈ તમને તમારું માન, સન્માન મળવું જોઈએ, પણ એ મળતું નથી નોકરીમાં. કેમ? કે ભાઈ શનિ અસ્તનો કે નીચનો હોય. તમારું કામ કરો છો ખૂબ સરસ, મહેનત પુષ્કળ કરો છો, પણ તમારું વેતન એટલું નથી. તો એની પાછળનું કારણ ફરી એકવાર, શનિ એટલે નોકરીનો માલિક, ગુરુ ધંધાનો માલિક છે, શનિ નોકરીનો માલિક છે. એટલે કે જે લોકો નોકરી કરતા હોય શનિની પૂજા કરે તો બહુ સારું, ને જે લોકો ધંધો કરતા હોય ગુરુની પૂજા કરે બહુ સારું. આમ છે. તો જ્યારે પણ તમને નોકરીમાં સમસ્યા હોય, નોકરીમાં પ્રોબ્લેમ આવતા હોય, તો શનિ મહારાજની પૂજા ઉપાસના ચાલુ કરો, લાભ રહેશે. શનિ મહારાજની પૂજા ઉપાસનામાં શું કરવાનું? નોકરીમાં સારું મળે, સ્થળાંતર થાય, સારી જગ્યાએ પ્રમોશન થાય, તમારું વેતન વધે, તે માટે. તો શનિના મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. તો આ શનિના મંત્ર છે. શનિ મહારાજને રોજ યાદ કરવાના. બીજું, દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનો. 7 અડદ, 7 લવિંગ ને 7 કાળા મરી સરસિયાના તેલમાં વાડકીમાં કે ડબ્બીમાં મૂકીને શનિ મહારાજને અર્પિત કરવાના. શનિ મહારાજની મૂર્તિ બહુ ભાગ્ય જ હોય, કારણ કે શનિની દ્રષ્ટિ બહુ ખરાબ, એટલે કે બધા એને કાળા પથ્થરની જેમ પૂજે છે. તો ત્યાં તમે એમને આ 7 અડદ, 7 લવિંગ, 7 કાળા મરી શનિ મહારાજને સરસિયાના તેલમાં ચડાવવાથી તમારી નોકરીમાં જે પરિવર્તન આવશે ને સાહેબ, શનિ મહારાજની કૃપા વર્ષે તો માણસ રંકનો રાજા થાય, પણ એમની દ્રષ્ટિ ખરાબ થાય તો રાજાનો રંક થાય. શનિ મહારાજની પૂજા ઉપાસના સર્વોત્તમ રહે. તો આવી શનિ મહારાજની પૂજા કરો, સર્વશ્રેષ્ઠ ફળ મળશે, લાભ મળશે. નોકરી ધંધાવાળા, નોકરીવાળા ખાસ, અને ધીરે ધીરે તમે આની પ્રગતિ ખૂબ ઉપર જોઈ શકશો. મંત્ર જાપ કરવાના છે ને દર શનિવારે મેં કીધું એટલું કરશો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી તમે દર્શક મિત્રોને આપી છે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો શરૂઆત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ એટલે કે પ્રથમ રાશિથી. મેષ રાશિ વાળા, ભાવનાત્મક કામ થાય, સારા કાર્યો થાય, ભાવનાત્મક કામો કરી શકો, રોચક કાર્યોમાં સમય પસાર થાય, સારા કામોમાં સમય પસાર થશે, લાભ રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાય, પારિવારિક સમય ધાર્મિક સ્થળનો જોવાશે. પોઝિટિવ પરિવર્તન, કાલે મેષ રાશિ વાળા એમના પોતાની અંદર પોઝિટિવ પરિવર્તન જોઈ શકશે. હકારાત્મક, ઉર્જાવાન. કેસરી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું વૃષભ રાશિની. મૂળાક્ષર બ, વ ને ઉ છે. નાની મોટી મુશ્કેલી ઊભી થતી જોવાય છે. નેગેટિવ લોકો જોડે રહેશો તો હેરાન થશો, નકારાત્મક વ્યક્તિઓ જોડે બહુ રહેવું નહીં. સંગ એવો રંગ, એટલે સંગ સારો પાડવો, સંગ પોઝિટિવ પાડવો. કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવાની જરૂર છે. પરિવારનું વાતાવરણ સારું અને સુખમય બનશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1. વાત કરીએ મિથુન રાશિ. મૂળાક્ષર ક, છ ને દ. સ્વાસ્થ્ય સારું, ઉત્તમ સ્વાસ્થ્ય. રોકાણમાં ગતિવિધિમાં વ્યસ્ત. ઉત્તમ સમાચાર, સારા સમાચાર આવતીકાલે તમારી રાહ જોશે. કામનું પરિણામ તમારા
ફેવરમાં આવે, પોઝિટિવ રિઝલ્ટ આવતીકાલે મિથુન રાશિવાળા મેળવી શકશે. વાયોલેટ શુભ કલર તો શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિ, નકારાત્મક વિચારો મગજ ઉપર હાવી ના થવા દેતા. બીજું, કરિયરને લગતા કામો આગળ વધશે. ધીરે ધીરે તમારા પોતાની અંદર એક પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે. જીવન સાથી જોડે કોઈ પણ પ્રકારની નાની મોટી બબાલ કે તકરાર ના થાય તેનું ધ્યાન રાખવાનું છે કર્ક રાશિ. ઓરેન્જ શુભ કલર શુભાંક 6. હવે વાત કરીશું સિંહ રાશિ, મને ટની. સ્વાસ્થ્ય થોડુંક નરમ રહે, માનસિક રીતે સરસ મજબૂત બનો, લાભદાયક યોજના બનશે. સાસરિયા પક્ષથી લાભ છે. સાસુ સસરા કે તમારા જે પણ સાસુ સસરાના નજીકના વ્યક્તિઓ કે તમારા સાસરિયા લોકોથી લાભ જોવાય છે. સફેદ શુભ કલર શુભાંક 7. તો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિને ધનને લગતો જે પણ મામલો છે તેમાં હવે ધીરે ધીરે લાભ થશે. શાંતિથી હવે દિવસ પસાર થશે. બજેટમાં જે તમારી અસ્તતા વ્યસ્તતા જોવાતી હતી, જે ઉતાર ચઢાવ જોવાતો તો હવે સીધી લીટીએ કામ ચાલુ થશે. મહેનત કરશો, પરિણામ ભાગ્યનો સાથ સહકાર સારો મળશે. વધુ પડતું બોલવાથી સંબંધ ના બગડે, ધ્યાન રાખજો. અમુક વખત કેવું થાય છે, કન્યા રાશિ વાળા વધુ પડતું બોલી કાઢે છે, વધુ પડતું રિએક્ટ કરી નાખે છે ને એના કારણે ક્યાંક સંબંધો ખરાબ થાય છે. એવું ના થાય, ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો 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 હેલો. હા હેલો 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 અન્ય કોલર જોડાયા છે મહારાજ, લાગે છે સંપર્ક તૂટી ચૂક્યો છે. હેલો હેલો અવાજ આવી નથી રહ્યો. હેલો 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 હા બે હેલો. હા જય શ્રી કૃષ્ણ. લાગે છે મહારાજ ટેકનિકલ ઇસ્યુ છે. હેલો 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 જી જણાવો આપનો જન્મ તારીખ, જન્મ સ્થળ ને જન્મ સમય. 14/8/92 14/8/92. 3:30 સમય અને સ્થળ કહેશો? સમય 3:30 બપોરે જી. અને સ્થળ ધારોલી. શું પૂછવાનું છે આપને? એમના લગ્ન વિશે પૂછવું છે મારે. જી. કુંભ રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન છે, સતીબિશા નક્ષત્ર, પ્રદોષની તિથિ છે, યોગ અતિ ગંડ કરણ કૌલવ છે. લગ્નમાં રાહુ અને 7મા ભાવમાં કેતુ રહેલો છે. હવે 7મે કેતુ હોય એટલે લગ્ન જીવનમાં સમસ્યા રહે. 7મે કેતુ લગ્ન જીવનમાં તકલીફ આપે. સાથે ભાઈને તમે જોવા જાવ તો શનિ પણ મકરનો સ્વગૃહી થયો છે, જેના કારણે તકલીફ રહે. 2 વસ્તુ કરાવવાની છે. કેતુના મંત્ર જાપ કરાવો. ઓમ કેત કેતવે નમઃ, ઓમ કેત કેતવે નમઃ. એક કેતુનું પેન્ડલ આવે, એ કેતુનું પેન્ડલ એમને ચાંદીના રત્નમાં ધારણ કરાવવાથી એમને 100% સારા પરિણામ મળશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી જણાવો આપની હેલો. જન્મ તારીખ, જન્મ સ્થળ ને જન્મ સમય. મારી બેબીની જન્મ તારીખ છે 3/11/1995. જી. જન્મ સમય છે સવારે 9:30 કલાકે. જન્મ તારીખ શું છે? 3/11/95. હેલો. 3/11/95 સવારે 9:30 કલાકે. 10/1/97. 3/11/95. જન્મ તારીખ સમય અને સ્થળ. 3/11/95. 3/11/95.
મહારાજ ટેકનિકલ ઇસ્યુ છે, આપણે રાશિ તરફ આગળ વધીશું. જી. આગળની 3 રાશિ છે એ લઈ લઈએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું તુલા રાશિ. કાલે તમારો સમય શોપિંગમાં અસ્ત ને વ્યસ્ત રહેશે. શોપિંગમાં દિવસ પસાર થાય, નાની મોટી ખરીદી થાય, કોઈ પણ પ્રકારની ખરીદીના યોગ છે. બીજું, બીમારી, નાની મોટી પરેશાની ના કરે તેનું ધ્યાન રાખજો. શરદી, કફ, તાવ, ઉધરસ કે કોઈ નાની મોટી બીજી બીમારી આવી ના થાય. સફળતા મળવાથી ઉત્સાહ વધશે. સફળતા મળવાથી ઉત્સાહ વધે. ધન પ્રાપ્તિની તકો છે. ભૂખરો શુભ કલર શુભાંક 1 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કાલે તમારા કામ સરળતાથી પતશે. જે કામમાં રૂકાવટ થતી હોય એ કામ તમારું સરળતાથી પતી શકે છે. સાથે સંબંધોમાં સુધારો થઈ શકે છે અને વ્યક્તિગત રીતે તમારા લોકો મદદ કરશે કાં તો તમે કોઈકની મદદ કરશો. સાથે તમારા બગડેલા સંબંધો સુધરે. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. ધનરાશિ, પારિવારિક વાતાવરણ, પરિવાર સાથે દિવસ સારો પસાર થાય. કાલે દિવસની શરૂઆતમાં કોઈ સમાચાર સંભળાય. સાથે પારિવારિક ક્યાંક જવાનું થાય, પ્રસંગ થાય કે નાની મોટી જગ્યાએ યાત્રા થાય. આવતીકાલે ધનરાશિને કોઈ નાના મોટા લાભ પણ જોવાય છે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મકર રાશિ વાળા શરદી, કફ ને ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. ભાગ્યનો સાથ સહકાર મળશે. અધૂરા કામ પૂર્ણ થશે. લાભનો કોઈ નવો માર્ગ મળે. લાભની શક્યતા ફૂલ છે. સાથે જે મગજ ઉપર ચિંતા છે, સમસ્યાઓ છે, ઘણા સમયથી તમે જે વસ્તુને લઈને ચિંતિત છો તે બધી ચિંતાઓ હવે દૂર થશે. ગ્રે શુભ કલર શુભાંક 3 રહેશે. કુંભ રાશિ, માનસિક શાંતિ મળે. આર્થિક મામલે કાલે કોઈ નિર્ણય ના લેતા, કોઈ રોકાણમાં, કોઈ આર્થિક મામલામાં, પૈસાને લગતી કોઈ પણ બાબતમાં કાલે નિર્ણય લેવો હિતાવહ નથી. કુંભ રાશિ માટે ધ્યાન રાખશે. કોઈ વાદ વિવાદ ના થાય અને તમારા સ્વભાવના ગુસ્સાને શાંત રાખવાનો બને એટલો પ્રયત્ન કરજો. ગોલ્ડન શુભ કલર શુભાંક 4 રહેશે. મીન રાશિ, વ્યવસાયિક લાભ થાય. વ્યવસાયથી યોગ્ય લાભ મળી શકે છે. વેપાર ધંધો સારો છે. કાલે મીન રાશિ વાળા જે લોકો ધંધો કરી રહ્યા છે દરેક લોકો માટે દિવસ સારો. સાથે જીવનસાથી જોડે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. અને માનસિક રીતે વાતાવરણ તમારું ઘરનું સુસંગત બનશે. સાથે નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. બદામી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે ટેરોટ કાર્ડને લઈશું, પણ એનાથી પહેલા તમે આજે આપણે કોલર નથી લઈ શક્યા તો તમે દર્શક મિત્રોને એ સમજાવો કે નિરોગી રહેવા માટે તેમણે શું કરવું જોઈએ. અમુક લોકોનો પ્રશ્ન હોય છે કે મારા જો ઘણી વખત બીમાર થઈ જાઉં છું, ઘણી વખત મને બીમારીઓ લાગી જાય છે, કારણ વગર મારે સ્વાસ્થ્યમાં નબળાઈ આવે છે, સ્વાસ્થ્ય સારું નથી રહેતું. આવી બધી સમસ્યાનો મુખ્યત્વે કયો ગ્રહ જવાબદાર છે? તો સૂર્ય આ મુખ્યત્વે જવાબદાર હોય. મેં કેટલી કુંડળીનો અભ્યાસ કર્યો છે અને એમાં હું જેટલા લોકોનો સૂર્ય સ્વગૃહી હોય, લગ્નના સ્થાનમાં હોય, એવા લોકોના ઘણા મેં જોયા કે મારા, એટલે હું પહેલા કહું કે ભાઈ તમે સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ નથી. મને કે મારા બે વાર દવાખાના જોયા માંડ આખી જિંદગી 50 વર્ષની લાઈફમાં. જ્યારે જન્મ્યો ત્યારે અને જ્યારે મેં કોઈને જન્મ આપ્યો ત્યારે. તો એવા ઘણા એવા કિસ્સા છે કે જે સ્વાસ્થ્ય બહુ જ સારું હોય, કોઈ દિવસ એમને દવાખાનું શું છે જોયું જ નથી. કેમ કે એમના સૂર્ય બહુ સારા છે, સૂર્ય બહુ જ સ્વગૃહી છે. તો આવી સમસ્યાઓ કોને થાય? કે જેનો સૂર્ય અસ્તનો છે, સૂર્ય નબળો છે, ચોથે સૂર્ય બેઠો હોય અને અસ્તનો હોય, નબળો હોય, વારે ઘડે બીમાર પડે, વારે ઘડી એને દવાખાને જવું પડે. 2-4 મહિના થયા નથી ને દવાખાનું જોયું નથી. નિરોગી રહેવા શું? નિત્યક્રમ સૂર્યનારાયણને જળ ચડાવવું તાંબાના લોટામાં. સૂર્ય એટલે કંકુ છે, એટલે આપણે કંકુ નાખવાનો મહિમા કેમ છે? કારણ કે સૂર્યને કંકુ કીધું છે અને ગુરુને ચંદન કીધો છે, તો સિંદૂરને મંગળ કીધો છે, હનુમાનજી કીધા છે. એટલા માટે જયારે સૂર્ય કંકુ આવે એટલે કે સૂર્યનારાયણને
કંકુનું અર્ધ્ય આપો તો સ્વાસ્થ્યમાં નિરોગી રહેવાય. સાથે સૂર્યનારાયણના 12 નામ 12 વાર દિવસ દરમિયાન બોલવાથી સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે 12 નામ 12 વખત જે પણ બોલે છે એ નિરોગી ભવ રહે છે. અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ એવો છે કે ભગવાન રામ પણ કરતા હતા. સારું સ્વાસ્થ્ય અને સારું બળ અને સારું તેજ મળે તે માટે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ છે. તો જે વ્યક્તિઓ આ કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ અને નિરોગી ભવની જે ખરેખર અર્થ છે તે પૂર્ણ થાય છે. તો દર્શક મિત્રો, તમે પણ નિરોગી ભવ રહેવા માંગતા હોય તો મેં કીધું સૂર્યને જે પણ મંત્ર જાપ છે તે કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી જણાવજો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંત્રની સંતપથી સૌને શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. તો લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ કાઢશે આવનારો કાલે જેનો પણ જન્મદિવસ છે. અને આપણે જોશું ભાઈ, તો ભાઈ એમને શું કાઢ્યું છે? તો કાઢ્યું છે ભાઈ ફોર્થ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. શું સૂચવી રહ્યું છે આ ફોર્થ ઓફ પેન્ટિકલ્સ ને? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે સેવિંગ મની, સિક્યુરિટી, કંટ્રોલ, ગુડ ગાઈડન્સ. ગુડ ગાઈડન્સ, સાચું ગાઈડન્સ અને ગુડ ગાઈડન્સ બંને મળશે. પૈસાની બચત થશે. સેવિંગ એકાઉન્ટમાં પૈસાનો હવે જે વૃદ્ધિ થવાની છે બહુ સારી છે. આર્થિક દર બહુ ઊંચો જવાનો છે તમારા લોકોનો કાલે જન્મદિવસ. બીજું સિક્યુરિટી, શાંતિ મળશે. એક કહેવાય ને કે સેટલમેન્ટ, માણસના જીવનમાં શું શોધતું હોય? સેટલમેન્ટ. સેટલમેન્ટ થાય સેટલ થવાનો સમય આવી ગયો છે તો આપના ટાઈમ આ ગયા. કાલે જેનો પણ જન્મદિવસ, વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. કોઈ પણ નાના મોટા રોકાણ કરતા પહેલા કાલે જેનો પણ જન્મદિવસ છે 100 વાર વિચારે, સલાહ લે, સમજી વિચારીને જ પૈસા મૂકે. એક સારી આ એડવાઇસ છે, કારણ કે જે પ્રમાણે ટેરોટ આવ્યું છે. બીજું, ઓવર થિંકિંગમાં સમય પસાર નથી કરવાનો કાલે જેનો પણ જન્મદિવસ છે. તો શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્ય ક્રમ પ્રમાણે કંકુનો ચાંદલો કરીને ઘરની બહાર જાય. આખું વર્ષ સારું અને સુખ શાંતિથી પસાર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.